જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે જવાનું હતું દ્વારકા. તો આપણે જવાનું હતું ટ્રેનમાં. તો આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન બાજુ. તો આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને. તો આપણે હવે જોઈએ ટ્રેનની રાહ. તમે ટ્રેનમાંથી મોર્નિંગ વ્યૂ જોઈ શકો છો. તો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે. પછી આપણે નીકળી ગયા હોટેલ તરફ જવા માટે, કારણ કે આપણે ફ્રેશ થવાનું હતું. તો આપણે પહોંચી ગયા હોટેલે. તો આપણે ફ્રેશ થઈ ગયા, કપડાં બદલાવીને નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે. તો આ છે ટાટા કેમિકલ લિમિટેડ કંપની. તો આપણે આવી ગયા સુદર્શન સેતુ બ્રિજ ઉપર. પછી અમે આવી ગયા સુદર્શન સેતુ બ્રિજ વ્યૂ પોઈન્ટ ઉપર. તો તમે અહીંયાથી બ્રિજનો વ્યૂ જોઈ શકો છો. પછી આપણે આવી ગયા નાસ્તો કરવા માટે અભ્યાસ માતાજીના મંદિરે. નાસ્તો કરીને આપણે નીકળી ગયા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે નાગેશ્વર મહાદેવના મંદિરે. તો હવે આપણે જઈએ અંદર તરફ. તો આ છે મહાદેવની શિવલિંગ અને આ છે મહાદેવની વિશાળ મોટી મૂર્તિ. તો આપણે મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છે ભટકેશ્વર મહાદેવના મંદિર તરફ જવા માટે, જે દરિયાની અંદર આવેલું છે. તો આ છે ભટકેશ્વર મહાદેવનું મંદિર. તો ફાઇનલી હવે આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો આપણે નીકળી ગયા દ્વારકાધીશના મંદિર તરફ જવા માટે.
તો ફાઇનલી આપણે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છે. આપણે જ દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન જવા માટે, કારણ કે આપણે હવે જવાનું હતું જુનાગઢ. તો આપણે પહોંચી ગયા છે રેલવે સ્ટેશને. આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન. તો હવે આપણે જોઈએ ટ્રેનની રાહ. તો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે, આપણે બેસી ગયા અને હવે આપણે જઈએ જુનાગઢ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જુનાગઢ. જો તમને લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.